નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ધર્મ અને જાતિથી પરે બાળકો દેશની અસલી આશા છે। હાઈકોર્ટ જજ કેરળ હાઈકોર્ટના જસ્ટિસ વીજી અરુણ એવા માતા પિતાની પ્રશંસા કરી જેઓ કોઈ પણ ધાર્મિક કે જાતિગત ઓળખ વિના બાળકોને ઉછેરી રહ્યા છે। કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ વીજી અરુણે કહ્યું કે ધર્મ અને જાતિની ઓળખથી મુક્ત થઈને ઉછરી રહેલા બાળકો ભવિષ્યની આશા છે। તેમણે કહ્યું કે આવા બાળકો મોટા થઈને નીડર થઈ સમાજની રૂઢિઓને પડકાર ફેંકશે। જસ્ટિસ વીજી અરુણ કેરળ યુક્તિવાદી સંગમ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા। મીડિયા રિપોર્ટ મુજબ જસ્ટિસ વીજી અરુણે એવા માતા પિતાની પ્રશંસા કરી જેઓ કોઈ પણ ધાર્મિક કે જાતિગત ઓળખ વિના પોતાના બાળકોને ઉછેરી રહ્યા છે। પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે હું બધા લોકોની પ્રશંસા કરું છું, તેઓ તેમના બાળકોને શાળામાં મોકલે છે અને તેમને ધર્મ કે જાતિ સાથે જોડ્યા વિના શિક્ષિત કરે છે। આ બાળકો આવતીકાલની આશા છે। આ બાળકો ભવિષ્યમાં સમાજના વિરોધ છતાં નીડર થઈને યોગ્ય પ્રશ્નો પૂછશે। આ કાર્યક્રમ પ્રખ્યાત રેશનાલિસ્ટ અને લેખક પાવન મનની યાદમાં યોજાયો હતો। કાર્યક્રમમાં લેખક વૈશાખનને રેશનલ વિમર્શમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। જસ્ટિસ અરુણે આ કાર્યક્રમમાં પવનન અને વૈશાખનના યોગદાનની ચર્ચા કરી હતી। તેમણે કહ્યું કે આ લોકોએ તેમના જીવનમાં તર્ક અને ધર્મનિરપેક્ષતા અપનાવવા માટે જાતિની અટક છોડી દીધી હતી। આ દરમિયાન જસ્ટિસ અરુણે તેમના પિતા ટીકેજી નાયરનો પણ ઉલ્લેખ કર્યો હતો। તેમના પિતા લેખક, રાજકારણી અને સામાજિક કાર્યકર હતા। તેમણે જણાવ્યું હતું કે પવનનથી પ્રભાવિત તેમના પિતા અનિલન ઉપનામથી લખતા હતા। પવનનનું મૂળ નામ ગોપીનાથન નાયર હતું। વર્ષ 2022માં જસ્ટિસ વીજી અરુણે પોતાના એક ચુકાદામાં ધાર્મિક ઓળખ વિના ભારતમાં રહેવાના અધિકારને સમર્થન આપ્યું હતું। આ નિર્ણય વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના મામલામાં આપવામાં આવ્યો હતો। આ વિદ્યાર્થીઓએ 12મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી અને કોલેજમાં પ્રવેશ માટે બિન ધાર્મિક કેટેગરીમાં પ્રમાણપત્રની માગ કરી રહ્યા હતા। ન્યાયાધીશ અરુણે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે ધર્મનિરપેક્ષતાનો ઉદ્દેશ આખરે વર્ગવિહીન, જાતિ અને ધર્મથી પરે સમાજ બનાવવાનો છે। તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓના સંકલ્પને ધર્મનિરપેક્ષતાના બંધારણીય ઉદ્દેશને પ્રાપ્ત કરવા તરફનું એક સાહસિક પગલું ગણી શકાય। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।